નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે સ્વચ્છ ભારત મિશનની અગત્યની યોજના છે કે જે યોજનાનું નામ છે શૌચાલય બનાવવા માટેની સહાય યોજના। તો આ યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ યોજનામાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે શૌચાલય માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। તો સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લેશું આજે શૌચાલય માટેની જે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે, યોજના અંતર્ગત સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે મિત્રો, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જે પાત્રતા ધરાવતા જે લાભાર્થી વ્યક્તિઓ છે કે જેઓને વ્યક્તિગત રીતે શૌચાલયનું બાંધકામ કરવું હોય તો ભારત સરકારનું જે સ્વચ્છ ભારત મિશન છે તે અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે મળવાપાત્ર થશે। તો કે આ યોજના અંતર્ગત જે શૌચાલયના બાંધકામ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ₹7,200 જ્યારે રાજ્ય સરકાર દ્વારા ₹4,800 એવી રીતે બંને મળી કુલ 12,000 સુધીની સહાય આપવામાં આવે છે। સહાયની સીધી જ રકમ છે તે ડીબીટીના માધ્યમથી બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે જે બીપીએલ કુટુંબો છે અથવા તો અનુસૂચિત જાતિ એટલે કે એસી કેટેગરીના લોકો છે, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના વ્યક્તિઓ છે, શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓ છે, મહિલાઓ છે, જમીન વિહોણા ખેતમજૂરો છે, તેમજ મિત્રો નાના અને સીમાંત ખેડૂતો છે, તો આ તમામ વ્યક્તિઓ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। તમામને યોજનાનો લાભ મળવાપાત્ર થશે। મિત્રો, યોજનાનો લાભ છે તે આજીવનમાં એક વખત જ મેળવી શકાય છે। એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી ફરી ક્યારેય તેઓ યોજનાનો લાભ બીજી વખત મેળવી શકતા નથી। મિત્રો, અહીં અરજી કર્યા પછી તાલુકા અથવા તો જિલ્લા કક્ષાના જે અધિકારીઓ છે તે અરજદારના ઘરે આવી અને ચકાસણી કરશે અને ત્યાર પછી જો અરજી મંજૂર કરવામાં આવશે તો જે સહાયની રકમ છે તે સીધી જ ડીબીટીના માધ્યમથી બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। વાત કરી લઈએ અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ જે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। હાલ મિત્રો અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે। ડોક્યુમેન્ટ વિશે ચર્ચા કરીએ કે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે અરજદારનું આધાર કાર્ડ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, ત્યાર પછી જો અનામત વર્ગમાં આવતા હોય તો જાતિનું પ્રમાણપત્ર છે। તો ફોર્મ ભરવા માટે આટલા 3 ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આ રીતે મિત્રો ભારત સરકારનું જે સ્વચ્છ ભારત મિશન છે તે અંતર્ગત વ્યક્તિગત શૌચાલય બનાવવા માટે ₹12,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।